પાલઘરના એક 12વો ખેલાડી અને નાના સોપાલાનો એક 12વો ખેલાડી મોકલી દેજો. નાના સોપાલાના છે ભાઈ, પાલઘરને મોકલી દેજો. અમ્પાયરિંગ માટે કિરણભાઈ રાફુકી આવી ગયા છે. એક સારા ક્રિકેટર, મારા મિત્ર, સારું ક્રિકેટ રમે છે હંમેશા તારદેવ ટીમ. અને આજે થોડું એમનું બેડ લક થઈ ગયું અને એ ટુર્નામેન્ટના બહાર થઈ ગયા છે. અમ્પાયરિંગ માટે એક લેગ અમ્પાયર કોઈ પણ ચાલે જાય ભાઈ, વિનંતી છે. ગોટિયાભાઈ આવી ગયા છે, ગૌતમભાઈ આવી ગયા છે. બંને અમ્પાયર તારદેવના. અને બહુ સારી મેચ, 4 ઓવરની મેચ. ફટાફટ રમો ભાઈ, ફટાફટ ચાલુ કરવાની છે. બેટ્સમેન છે રિંકુ સ્ટ્રાઇક, વિપુલ સ્ટ્રાઇક ઉપર અને રિંકુ નોન સ્ટ્રાઇક ઉપર, જેની આગલી મેચમાં બહુ સારી બેટિંગ કરી હતી વ્યવસાયના અગેન્સ્ટ. ધુઆધાર પ્રદર્શન કર્યું હતું. પણ હવે વિપુલભાઈ જે પહેલી મેચમાં કાંઈ ખાસ કરી શકે નહીં, અત્યારે એમની ટીમને ઉમ્મીદ છે કે કાંઈક સારું કરે. પાલઘર ટીમનો 12મો ખેલાડી બી મોકલી દેજો ભાઈ, મહેરબાની કરીને વિનંતી છે. આવી ગયા, પાલઘરના પણ આવી ગયા. પહેલો બોલ પાવર પ્લેનો, ક્વાર્ટર ફાઇનલની મેચ. જબરજસ્ત અમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. અમ્પાયર કિરણભાઈ રાફુકિયા, તારદેવ ટીમના કપ્તાન. સરસ શરૂઆત થઈ છે અત્યાર સુધી. પાલઘર વર્સેસ નાના સુપાલા, બહુ મોટી મેચ અને સારી મેચ જોવા મળશે અહીંયા આવેલા ગ્રાઉન્ડ ઉપર ક્રાઉડને અને યુટ્યુબમાં જોઈ રહેલા. ઓહો, બહુ સરસ બોલ. અને આ ઇનસાઇડ એજ લાગીને થર્ડ મેન ઉપર બોલ નીકળી ગયો છે. ગયો 4 રન. ભાગ્યનો સાથ દીધો વિપુલને અને નસીબનો સાથ છે આજે વિપુલ સાથે. બહુ સારો બોલ હતો. બોલરની કઈ જ આમાં ગલતી નહીં કહેવાય, પણ નસીબ બલવાન હોય તો ભાઈ બધું થાય. નસીબ બી રહેવા જરૂરી છે ક્રિકેટમાં, લક પણ રહેવા જરૂરી છે. આપણે કેવી કે લક જોઈએ. બીજો બોલ અને કટ કરવાની કોશિશ. બોલ અંદર આવી ગયો, ઇન સ્વિંગ થઈ ગયો. વિપુલભાઈ પોતે માથે પકડી લીધું કે આ બોલ આટલો અંદર કેમ આવી ગયો. ઇન સ્વિંગ થયો બોલ. બોલરનું નામ છે પિયુષભાઈ. પાવર પ્લેની ઓવર કરતા નાના સોપાલા તરફથી. ત્રીજો બોલ અને આ અમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. બહુ સારી મેચની શરૂઆત અત્યાર સુધી તો સારી શરૂઆત થઈ છે પાલઘરની, કારણ કે એક પણ વિકેટ નથી પડી. સ્ટેટ મારી દીધો છે અને બોલના નીચે છે શબ્બુભાઈ, સારા બેટ્સમેન. પહેલી મેચમાં બહુ જબરજસ્ત બેટિંગ કરી હતી શબ્બુએ ભાંડુપના સામે. હવે મહત્વની મેચ છે આ, અને આના પછીની મેચ થશે ડુંગરી અને આમાંથી જે જીતવાવાળી ટીમ થશે એમના વચ્ચે સેમીફાઇનલ, મહત્વની મેચ. અને રિંકુ સ્ટ્રાઇક ઉપર બહુ સફળ થઈને રમી રહ્યા છે રિંકુ. એના કારણે અમ્પાયર કિરણભાઈ જે એક્સપિરિયન્સ ખેલાડી છે અને એમને અમ્પાયરિંગનું ખૂબ મોટું નોલેજ છે. સારું કમબેક થયું છે નાના સોપાલા ટીમનું. અને આ સરસ બોલ નાખ્યો, પાછો યોર્કર લેન્થનો બોલ અને ફિલ્ડરે સારી ફિલ્ડિંગ કરી. સંતોષભાઈ દહીસર ટાઈગર્સના ખેલાડી. પાવર પ્લેનો લાસ્ટ બોલ બાકી છે અને વિપુલ સ્ટ્રાઇક ઉપર. ઓહો, જબરજસ્ત બોલ. અને બેટ તૂટી ગયું છે. ઓહો, વાવ. અને મિસ ફિલ્ડિંગ. બેટ તૂટ્યું પણ એનું થોડુંક નુકસાન. વિપુલભાઈનું બેટ તૂટી ગયું, એટલા જોરથી બોલ.
અને શબ્દો આવી મિસ્ટેક તો શબ્દો દ્વારા ઓછી જ જોવામાં મળે છે, પણ ક્રિકેટ છે ભાઈ, એ જ તો કેવું છે કે ક્રિકેટ છે ગમે થઈ શકે. શબ્દો જેવો ફિલ્ડર જે કઈ દિવસ એક બોલ ન છોડે, આજે એને એકદમ લોલીપોપ હતો બોલ, એ લોલીપોપ એ ખાઈ ન શક્યો અને પગના વચ્ચેથી નીકળી ગયો લોલીપોપ અને સરકીને 4 રન ગયો. પણ શબ્દો સારો ખેલાડી છે ભાઈ, અને વિપુલભાઈ થોડા નારાજ છે એમનું બેટ તૂટી જવાથી. એમના બેટને ચૂમતા, કિસ કરતા. બાર રન થયા છે પાવર પ્લેના. વાગી ગયા હતા ભાઈ, મારવાની તૈયાર. વિક્રમી ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે આજના ટુર્નામેન્ટમાં. અને પહેલો ઓવર સારી બોલિંગ કરી પિયુષભાઈએ. બેટ્સમેનના બેટ હાથમ તોડી નાખ્યા, બેટ તોડ બોલિંગ કરી. આપણે કેવી પલંગ તોડ, પણ આ બેટ તોડ હતી, બેટ તોડ બેટિંગ. પલંગ તો નથી તોડવાના, પણ બેટ તોડી નાખ્યા પિયુષભાઈએ. લગન થયા છે તો પલંગ બી તોડતા હશે. પલંગ ભાઈ બધી રીતે તૂટે યાર. તમે તમારી સોચ બદલો તો દેશ બદલશે. બીજા ઓવરનો પહેલો બોલ. સોચ ખરાબ તો આપણે ખરાબ, સોચ સારી તો આપણે સારા. રિંકો સ્ટ્રાઇક ઉપર. ઓહો, સરસ બોલિંગ. બોલરનું નામ ભાઈ? દિનેશભાઈ. દિનેશભાઈ, હા દિનેશભાઈ છે બોલર. જૂના પ્લેયર છે બહુ, ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે. અને અત્યારે નાના સુપાલા ટીમમાં એમનું પ્રદર્શન. અને આ ઓફ બ્રેક કર્યો અને અમ્પાયરનો ઇશારો, વાઇડ બોલ. કિરણભાઈ અમ્પાયર. અમ્પાયરે થોડું હાથ ઉપર ચેક કર્યું. સવારમાં હવા લેફ્ટીની રહે છે, સાંજના રાઇટીની થઈ જાય છે. બે ટાઈમ એડવાન્ટેજ રહે છે. વિપુલ શોર્ટ બોલ અને પુલ કરી દીધો છે. બોલના નીચે અને મિસ ફિલ્ડિંગ. આજે સોપાલાની ફિલ્ડિંગ થોડી બહુ ખરાબ થઈ રહી છે. શબ્દે હાથનો 4 છોડ્યો. આ બોલ પણ પકડવા લાયક હતો, પકડી શકત આરામથી, પણ બોલર ફિલ્ડરનું નામ ખબર નથી, મિસ ફિલ્ડિંગ કરી. બહુ ખરાબ ફિલ્ડિંગ. બહારથી કોઈ બોલશો નહીં ભાઈ, અમ્પાયર ઉભા છે. હિટ વિકેટ ચેક કરવાની છે, ચેક કરવી.
पांचों विकेट आई नहीं दिख रहा है ना उसमें अंपायर ने ले लो के अंपायर ने कही अंपायर ने बहाना बॉलर वच्चे આવી ગયો બોલર વચ્ચે આવી ગયો છે તમને લાગી અંપાયર ને બધા આગળ આવી જાઓ આપણે રિવ્યુ રાખ્યા નથી પણ તો પણ રિવ્યુ લઈ રહ્યા છીએ. અમ્પાયર જે કહે છે ભાઈ એ ફાઇનલ રહેશે. અમ્પાયરનો નિર્ણય આપી છે ભાઈ, શું છે? નોટ આઉટ. ઓકે, નોટ આઉટ. સ્કોર થયો છે ભાઈ 18 રન. સારી શરૂઆત છે પાલઘરની. હજુ વિકેટ એક પણ નથી પડી, પણ મિસ ફિલ્ડિંગ બહુ થઈ નાના સોપાલાની આજે. સરસ કટ કરી નાખ્યો છે, સ્ક્વેર કટ કરી દીધો છે અને આ ગયો છે બોલ. 4 રન વિપુલભાઈ દ્વારા. બહુ સરસ બેટિંગ. 3 બાઉન્ડ્રી મારી દીધી છે અત્યાર સુધી. વિપુલભાઈ થોડા ટચમાં આવતા. વિપુલ એમની ટીમનો ઓપનર બેટ્સમેન છે અને ખાસ પાલઘરની જરૂરત છે એનું ફોર્મમાં આવતા, અને ફોર્મમાં આસ્તે આસ્તે લોટી રહ્યા છે વિપુલભાઈ. રિંકુ તો ફોર્મમાં છે જ. અગર વિપુલ પણ ફોર્મમાં આવી જશે તો બે બાજુ ભૂક્કે ભૂક્કા થવાના છે. સરસ શોટ, સ્ટેપ માર્યો છે અને પાછો શબ્બુ બોલને નીચે. હવે આ પકડ્યો બોલ. જે પહેલા મિસ્ટેક કરી હતી એ મિસ્ટેકથી સુધાર કર્યો શબ્બુએ. બોલ થયા છે 4 બોલ. 4 બોલ થયા છે અને 23 રન. 4 બોલમાં 23 રન. સરસ ઓફ બ્રેક અને કટ કરી દીધો છે. ત્યાં કોઈ ફિલ્ડર નથી. જે ટાઈપની બોલિંગ છે એ ટાઈપની ફિલ્ડિંગ નથી લગાડી. ઓફ સાઈડમાં બોલર બોલ કરી રહ્યા છે અને ઓફ સાઈડમાં ફિલ્ડર જ નથી. તો આ કાંઈ સમજમાં નથી આવતું નાના સોપાલાની શું રણનીતિ છે અને શું ફિલ્ડિંગની ગોઠવણી છે. આમ અહીંયા મળો છો ને ભાંડું કોણ ઓબ્રેક ના બહુ સરસ બોલ, યોર્કર બોલ. ભાઈ અમ્પાયર ઉભા છે ત્યાં. અમ્પાયર ઉભા છે. અમ્પાયરને ખબર પડે છે આપણે કાંઈ ન કહી શકીએ અહીંથી. અમને કઈ સમજ પડતી નથી. અને અમ્પાયર એક્સપિરિયન્સ અમ્પાયર છે ભાઈ. 2 ઓવરમાં સ્કોર થયો છે 27. આપણે આ ક્રિકેટમાં ઘણો સુધાર થયો છે. આસ્તે આસ્તે બધો સુધાર આવી જશે. હવે આગળ બધા રૂલ આવશે, કાયદા આવશે, એનું પાલન આપણે બધાને મળીને કરવાનું છે ભાઈ. અમ્પાયર પણ આપણે બહારના રાખવાના છે એ પણ ડિસાઈડ થયું છે. કારણ કે ફેર ગેમ રમવાનું છે આપણે, અને ફેર ગેમ જે રમે એ જીતી જાય. સારું ક્રિકેટ રમે એ જીતે. કોઈના સાથે નાઇન્સાફી ન થવી જોઈએ ભાઈ. એવી કમિટી ખૂબ મહેનત કરી રહી છે. કમિટીના પ્રમુખ પણ છે દિનેશભાઈ, અજયભાઈ, કૈલાસભાઈ અને નીતિનભાઈ
જે સતત મહેનત કરી રહ્યા છે એક ગાંવ એક સંઘ માટે, અને આપણું ક્રિકેટ થોડું આગળ વધે એના માટે ત્રીજો ઓવર લઈને તૈયાર નાની, અને નાનીને ઉપાડીને મારી દીધો છે આ બોલ, અને આ બોલ પકડ્યો છે અત્યારે. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન ગામ અલકાપુરી દ્વારા. નાના સોપાલા અલકાપુરી અમૃતભાઈની ટીમ કાલે બહુ સારું પ્રદર્શન કર્યું હતું. એમની ટીમે પણ ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કર્યો હતો. અને બહુ સરસ બોલ નાની દ્વારા સ્લોઅર વન નાખી દીધો. રિંકુભાઈ થોડા પહેલા જ બેટ ફરાવી દીધું. નાની જે સારું ક્રિકેટ રમે છે. શોર્ટ બોલ અને પાછો શબ્બુભાઈ પાસે બોલ અને સરસ થ્રો. શબ્બુભાઈ જે મિસ્ટેક કરી દીધી હતી, પોતે બહુ નારાજ હતા. એમના નારાજગી સ્કોર થયો છે 29 થયા છે. ત્રીસો ઓવર ચાલુ છે. અને સ્લોઅર બોલ બહુ સરસ ફ્લાઇટ બોલ કર્યો હતો એકદમ હવામાં, અને બહુ સારી રનિંગ રિંકુ દ્વારા. બહુ સારી રનિંગ. 1 રન હતો ત્યાં 2 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધા. મોટા શોટ આવી નથી રહ્યા, તો એમને એમ થયું કે 1 ને 2 થી આપણે જ્યાં 1 રન હોય ત્યાં 2 રન ભાગીને લઈ લઈએ. એવી જ રીતની સારી બેટિંગનું પ્રદર્શન વિપુલ દ્વારા. હજુ એમનામાં બેટ્સમેન બાકી છે. હિટર લોક સરસ શોટ ઉપાડીને માર્યો છે, પણ 2 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા. બોલ પકડે ત્યાં સુધી 2 રન કમ્પ્લીટ કરી લીધા. નાનીએ સારું કમબેક કરાયું છે નાના સોપાલા ટીમનું. આ ઓવરમાં બહુ સારી ઓવર નાખી છે. માત્ર ને માત્ર 6 રન જ આપ્યા છે આ ઓવરમાં. કેટલા રન આપ્યા? 5 બોલમાં 6 રન જ આપ્યા છે. લાસ્ટ બોલ ઓવરનો બાકી છે, અને સારું કમબેક થતા નાના સોપાલા ટીમનું. અને શોર્ટ બોલ અને મસ્ત કટ કરી દીધો છે એક્સ્ટ્રા કવર ઉપરથી, પણ બોલ થોડો રૂકી ગયો અને પાછા ડબલ રન કમ્પ્લીટ કરી દીધા છે. અને એવી જ રીતે 8 રન લઈ લીધા છે, અને 3 ઓવરની સમાપ્તિ, અને સ્કોર થયો છે 35. 8 રન આવ્યા એટલે 35. 27 હતા અને 8 આવ્યા, 35 રન. 3 ઓવરમાં 35. એક પણ વિકેટ નથી પડી. બહુ સારી શરૂઆત થઈ છે. રાકેશભાઈ તલસાણિયા થોડા એક્સપિરિયન્સ ખેલાડી એમના ટીમને હવે સમજાવતા કે લાસ્ટ ઓવર છે, હવે આપણે જેટલા પણ રન બનાવશું એ આપણે બોલિંગમાં ફાયદા થાય એવી રીતના રન બનાવવા પડશે, એવું થોડું કાન મંત્ર દેતા. અને ફટાફટ રમાડો કિરણભાઈ, ફટાફટ રમાડો. હજી આના પછી 2 મેચ બાકી છે ભાઈ. ટાઈમ આપણે 5:30નો ટાઈમ છે. કાલે બહુ જલ્દી મેચ બધી પતી ગઈ. બધા ટીમે બહુ સારું કોઓપરેટ કર્યું, ટાઈમસર આવ્યું. 4:30 વાગે તો આપણે સેમીફાઇનલ પતાવી દીધી હતી. હવે બોલર આવ્યા છે ભાઈ. ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ શબ્બુભાઈ. બહુ ટાઈમ પાસ થઈ રહ્યો છે ફિલ્ડિંગમાં. કાલે તો 4:30 મેચ પતી ગઈ હતી. બોલરનું નામ છે વિક્રમભાઈ બોલર. લોઅર બોલ.
સરસ બોલ વિક્રમભાઈનો. ફૂલટોસ બોલ અને એનો ફાયદો ન ઉપાડ્યો અને આસાન કેચ. વિપુલભાઈ થોડા થાકી ગયા હતા અને એમની વિકેટ ગમાવી દીધી. બોલ મારવાનો હતો પણ મારી શક્યા નહીં, થોડી તાકાત ઓછી પડી ગઈ અને એમની વિકેટ ગમાવી દીધી. પણ સારી બેટિંગ કરી વિપુલભાઈએ. લાસ્ટ ઓવર હવે આવ્યા છે ઉત્તમભાઈ. 4 બોલ બાકી છે ઓવરના. અત્યાર સુધી તો સારી બોલિંગ કરી રહ્યા છે વિક્રમભાઈ. 2 બોલ બહુ સરસ નાખ્યા. સંજય કે દાદર છે, દાદર છે મારા આવવાનો કલાક ખાઓ બહાર ઓકે ઉત્તમભાઈ ઓગણિયા પાલઘરના જબરજસ્ત ખેલાડી. અને સ્લોઅર બોલ અને આ પિક કરીને એકદમ મસ્ત રીતે મારી દીધો છે. બોલ ગયો છે 6 રન. 6 રન. અમ્પાયર કિરણભાઈનો ઈશારો 6 રન. થોડી લાઈન ચેન્જ કરી દીધી અને સ્લોઅર બોલ નાખી દીધો પણ ઉત્તમભાઈ રેડી હતા. આરામથી પિક કર્યો બોલ અને પિક કરીને ઉપાડી દીધો 6 રન. હજુ 3 બોલ બાકી છે અને ફૂલટોસ બોલ. આ પણ ગયો બોલ બહાર. ફૂલટોસ બોલ બહુ સરસ રીતે પિક કર્યો અને બોલ ગયો સીમા રેખા બહાર સ્ક્વેર લેગ ઉપરથી. ઉત્તમભાઈએ બહુ સરસ શરૂઆત કરી દીધી. જે જરૂરત હતી એ પાલઘર ટીમને મળ્યું છે. ફિનિશિંગ ટચ. વિપુલભાઈના વિકેટથી કંઈ નુકસાન નથી થયું એમને. વિક્રમભાઈએ 2 બોલ સારા નાખ્યા હતા પણ ઉત્તમભાઈના આવવાથી થોડા પ્રેશરમાં આવી ગયા. અને આ ત્રીજો પણ મારવાની કોશિશ અને રિંકુભાઈ એમની વિકેટ ફેંકી દીધી. ન્યુ બેટ્સમેન ભાવેશ. લાસ્ટ બોલ બાકી છે હવે ઓવરનો. સ્કોર થયો છે અત્યાર સુધી. લાસ્ટ બોલ લઈને તૈયાર વિક્રમભાઈ અને ઉત્તમભાઈ સરસ સ્ટેટ મારી દીધો છે. કોઈને હાલવાનો પણ મોકો ન દીધો અને 4 રન. બહુ ભારી શરૂઆત. 4 બોલમાં 16 રનની મહત્વની પારી રમ્યા છે ઉત્તમભાઈ. 52 રન માર્યા છે અને 53 રન ચેસ કરવાના છે. એમાં તારા બાપા સી ઉત્તમભાઈનો છોકરો રાજી થઈ ગયો એના બાપાની બેટિંગ જોઈને. ફટાફટ ફિલ્ડિંગમાં આવી જજો ભાઈ. પાલઘર ટીમ ફટાફટ ફિલ્ડિંગ લગાડી દીજો કારણ કે સમય ઓછો છે આપણા પાસે. હજુ આના પછી 2 મેચ રમવાની છે. મિસ ફિલ્ડિંગ થોડી થઈ એના કારણે સ્કોર વધી ગયો એમનો. અગર મિસ ફિલ્ડિંગ ન થયો તો સ્કોર 40-45 અંદર જ રહેત. અને ઉત્તમભાઈએ સારી બેટિંગ કરી પાછળથી. લાસ્ટમાં 4 બોલમાં 16 રનની મહત્વની બેટિંગ
ફિલ્ડિંગ લગાડી દો ભાઈ પાલગર. રાકેશભાઈ, રાકેશભાઈ તમારી ફિલ્ડિંગ લગાડો. આપણે લાગે મારા લોડા છે. કિરણભાઈ ફિલ્ડિંગ લગાવવાનું કે કિરણભાઈ? આ બાઇક મહિનો તો રોચ્યા જલ્દી જલ્દી બેટ્સમેન આવી ગયા ભાઈ, ફિલ્ડર પેલા. પાલગર ટીમને વિનંતી છે કે ફિલ્ડિંગ લગાડો ફટાફટ. થ્રો બોલની વાત. અને ગ્રાઉન્ડના અંદર 3 પ્રમુખ ગયા છે અમ્પાયર સાથે કંઈક વાતચીત કરતા, સમજાવતા. ફિલ્ડિંગ ફટાફટ લગાડો ભાઈ, ફટાફટ. ગૌતમભાઈ, આના પછીની મેચ ડુંગરી તૈયાર થઈ ગઈ છે રમવા માટે. બોલો ચા હે યા ગાળો ન બોલ સંભળાય. એટલે તો મોટું કીધું. એટલો તો મોટો. એટલે હું નહીં કહું છું. કાન મંત્રાણા દઈને આવતા રહ્યા છે 3 પ્રમુખ, નીતિનભાઈ, કૈલાસભાઈ, દિનેશભાઈ. સ્વાગત છે, સ્ટેજમાં આવતા રહ્યો. અને નીતિનભાઈને થોડી વિનંતી છે કે કોમેન્ટ્રી પણ કરો. તમે કોમેન્ટ્રી પણ સારી કરો છો. કૈલાસભાઈ તો માઇક હાથમાં લેતા જ નથી, શી ખબર શું થયું છે એમને. નકર બહુ સારી કોમેન્ટ્રી કરે છે કૈલાસભાઈ પણ. પાણી કોણ? તો એમને પણ વિનંતી છે કે 2 શબ્દ બોલો તમે બી. કૈલાસભાઈ ગાંગરી ગાંગરીના ગળું બેસી ગયું છે એમનું. કમિટી ચોઈસ છે ભાઈ, બોલ ચોઈસ નથી કરવાના. બરાબર 2-3 બોલ નથી આપતા કોઈને. ના, જે પણ બોલ આવશે એ રમવો પડશે તમારે. એટલે બીજો આપી દો ભાઈ, વાત ખતમ કરો. કિરણભાઈ કિરણ બીજો બોલ લઈ જાઓ. જવા દો. તું જો હા લેતો કોઈને આપણે આગળ આપણે કાયદા લાગે બધા બતાય તમે બોલ ખરાબ હોય તો ભાઈ બોલ ચેન્જ કરવામાં આવે, એ કાયદો છે. બોલ ખરાબ હોય તો બોલ ચેન્જ કરી શકાય છે. નવો જ બોલ છે. બોલ ખરાબ છે દબાવશો તો દબશે જ તે ભૂંડા. શું વાત કરો છો? હા જોયો, દબાઈને બી જોયો, બધી રીતે જોઈ લીધો. જોયો યાર એમને બી જોયો યાર, જોયો મેં દબાઈને પોતે 3-4 જણા દબાવ્યો. નહીં આલે ભાઈ, નહીં આલે, રમવું પડશે મારે. અને કમિટી ભાઈ ચેન્જ કરવાનું કહો તો કરી નાખો, પણ અમારે રોલ નથી ગાલવા. મને લાગે છે તમે પહેલો બોલ જ 6 મારશો આ બોલ, જોજો. પછી ચેન્જ કરવાનું કરજો. બોલ ચોઈસ નથી શબ્દુભાઈ, બોલ ચોઈસ નથી. કમિટી જે આપે બોલ ચોઈસ છે.
તમને ચેક કરવા દઈશું તો બધાને ચેક કરવા દેવા પડશે. અને બોલ આમ જોયો, બધાએ ચેક કરીને જોયો ભાઈ. અહીંયા બોલમાં કઈ ખરાબી નથી. ખરાબી હોત તો ચેન્જ કરત. પાવર પ્લેનો પહેલો બોલ અને આ વાઇડ બોલ. અમ્પાયરનો ઇશારો આવવાનો બાકી છે. વાઇડ બોલ પહેલા જ ડિસિઝન લઈ દીધું. સોરી. પહેલા ઓવર લઈને ઉત્તમ તૈયાર. નાની સ્ટ્રાઇક ઉપર બહુ મોટી સારી મેચ થશે આ. કારણ કે બંને ટીમ એટલી બલવાન છે. બંને ટીમમાં એટલા સારા બોલર, સારા બેટ્સમેન. અને યોર્કર લેન્થનો બોલ અને આ બોલ ઉડી ગયો બોલના સંદીપભાઈના માથા ઉપરથી. બે જા વાત કરો. અને આ બોલ હવામાં જોઈએ શું થાય છે. અને આ વન બાઉન્ડ. એમ્પાયરનું ડિસિઝન જોઈએ આપણે શું આવે છે. કિરણભાઈ 4 રન. અને આ રમી લ્યો છે. હવામાં ગેન છે. જોઈએ શું થાય છે. એમ્પાયરનો ડિસિઝન. અને આ 6 રન. ભાઈ તમે બોલ નું કહેતા હતા, આ તો 6 મારી દીધો ભાઈ. શું થયું ભાઈ? શું બોલસ? અને હવામાં ગેન. અને આ જોયું શાનદાર કેચ. બસ હજુ 2 વિકેટ પાડે ને એટલે કામ પીટી જાય. કિરણભાઈ જરા મેચ ઉતાવળથી રાખજો જરા. આપણે હજુ આજ ફાઇનલ નો દિવસ છે તો થોડું જેટલું બી ફટાફટ થાય આપણે આ તો સારું છે ભાઈ. કેટલા બોલ? અને આ સભ્યો ફૂલ શોટ મારી દીધો છે. અને આ જોઈએ બોલ જાય છે સીમા રેખા પાર. 6 રન. એમ્પાયર નો ઇશારો. કિરણભાઈ 6 રન. કોને કીધું તે નામ શું છે? મહેન્દ્રભાઈ જોવો છો ને તમે બોલ ક્યાં જાય છે. મહેન્દ્ર બહાર ગયા. મહેન્દ્ર આયરો ઊભો સામે હતો. આઉટ થઈ ગયા મહેન્દ્ર. થઈ ગયા. અને લાસ્ટ બોલ. અને આ પણ હવામાં. શું વાત છે સબ્બુભાઈ ના બીજો 6 રન. 2 બોલમાં 2 6 રન માર્યા છે ભાઈ. ટીમનો સ્કોર થઈ ગયો છે 1 ઓવરમાં 1 ઓવર 24 રન.
કેટલા લીધા કેટલા લીધી કિરણભાઈ જેટ સીઝન મેચ ચાલુ રાખજો ભાઈ. પાલઘરની વિનંતી છે ભાઈ, જરા મેચ જરા ફાસ્ટ રમો. આજે ફાઇનલ નો દિવસ છે તો આપણે એક મેચ એક્સ્ટ્રા રમવાની છે. અને રાકેશભાઈ બોલર જોઈએ યોર્કર ડિલિવરી હતી અને આ એમ્પાયર 2 રન તોડીને લીધા છે, પૂરા કરી લીધા છે. હમણાં તો ઓલો જોતા હતા ગ્રાઉન્ડ વાળા અને આ વેલ બોલ રાકેશભાઈ શું બોલ નાખ્યો છે. ટીમનો સ્કોર થયો છે ઓહો શું ગેમ ના આવે રાકેશભાઈ. વેલ બોલ કવર કર કવર કર અને આ જોઈએ સીમા રેખા બહાર એકદમ લાંબો હિટ મારી દે છે અને 6 રન. લાગે છે અને આ બોલ બધા મારે તો સીમા રેખા બહાર જ જાય છે, તો આપણે બોલ અમે લાગે છે બદલી કરો છે. અને ગુડ થ્રો ભાઈ, ગુડ થ્રો. ઓહો આ બી ઉપાડી દે છે ને આ પણ 6 રન. એમ્પાયરનો ઈશારો 6 રન. સબ્બુભાઈ આ ત્રીસો 6 મારીને ટીમનો સ્કોર કેટલો થઈ ગયો ભાઈ? 2 ઓવર 39. કેટલા થઈ ગયા 39. બાર બોલ 14 રનની જરૂરત છે નાના સોપાલા ડોન ગલીને.
ત્રીજી ઓવર લઈને રાજ છે. જોઈએ અને આપણે ટીમને હતું રાજભાઈ કેટલા રન આપે છે. પાલઘરને અમે કમ્બેટ કરવો પડશે. 39. કોણ સબ્બુ બે મારે ને? અને એક એનાઉન્સમેન્ટ આવ્યું છે રામ ભરોસે સબ્બુભાઈ ઉપર. અને આ બહુ બાર ગેમ નાખી છે. એમ્પાયર નોસર વાઇડ બોલ. સબ્બુભાઈ એક 6 મારશો તો તમને રામ ભરોસે પર 101 નું પ્રાઇઝ દેવામાં આવશે. અને આ વાહ વાહ શું શોટ રમી રહ્યો છે. અને જોઈએ 4 રન. એમ્પાયરનો ઈશારો હજી આવ્યો નથી. કિરણભાઈ 4 રન. સંડાસો ડોંગરી ટીમના જે પણ કેપ્ટન હોય ભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. અને પછી તમારી મેચ છે જે પણ જીતશે આમાંથી એ ડોંગરીને હારે સેમીફાઇનલની મેચ છે. ઉત્તમ ને માર્યા ઉત્તમ ને 24 નીતિન ને દેવાની હતી. હા બે વિકેટ કાઢી દે પહેલી ઓવર સેકન્ડ. ઓહો અને આ લાગે છે 101 નું પ્રાઇસ એકદમ લાગુ થઈ ગયું છે. શું બેટિંગ કરી સબ્બુભાઈ તમે. અને રામ ભરોસે 101 નું પ્રાઇસ તમને લાગુ થઈ ગયું છે. હમણાં મેચ પતી જાય એટલે અહીંથી તમારું 101 નું ઇનામ છે જેને લઈ જાજો. બહુ દિવસ પછી સબ્બુભાઈનું બેટ જરા બોલવાનું ચાલુ થઈ ગયું છે. दो चाहिए 51 थे 51 दो रन चाहिए 51 51 5 રન 2 રન જોતા છે ખાલી જીતવા માટે. નાના સોપાલા ડોન ગલીને. અને આ બી ઉપાડવાની કોશિશ હતી સબ્બુભાઈની. અને જોઈએ કેટલા રન લાગે છે. 1 રન દોડીને લેશે. ડોંગરી સંડા સોળનો જે પણ કેપ્ટન હોય રાહુલભાઈ આવી ગયા છે. અને જે પણ અને જીતે કેપ્ટન ઓહો શું ગેમ નાખે છે ભાઈ. સબ્બુભાઈ તમારા 100 રૂપિયા આવીને લઈ જાજો. અને આ પ્લેટ કરીને 1 રન દોડીને ટીમ જીતી ગઈ છે નાના સોપાલા ડોન ગલી. અને ભાઈ જે પણ કેપ્ટન હોય એ ફટાફટ અહીંયા આવી જાઓ ભાઈ. કેપ્ટન નાના સોપાલા ડોન ગલીના જે પણ કેપ્ટન હોય અહીંયા આવી જાઓ જરા. સબ્બુભાઈ તમે પેલા અહીંયા આવો. સબ્બુભાઈ થઈ જશે થશે